હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 થિયરિકલ આપણે કમ્પ્લીટ કર્યું છે. આ ચેપ્ટરમાં આ લેક્ચરમાં આપણે એના જે એક્ઝામ્પલ્સ બાકી છે એનું ડિસ્કશન આપણે કરીએ. તો લગભગ 2.6 એક્ઝામ્પલ સુધી આપણે સોલ્વ કરેલું છે. 2.7 એક થિયરિકલ એક્ઝામ્પલ છે અને તમે વાંચશો તો પણ તમને લગભગ આવડી જાય એવું છે. એટલાને આપણે સ્કીપ કરીએ છીએ. હવે 2.8 નંબરનું જે એક્ઝામ્પલ છે એ તમારી સામે મેં લખેલું છે. હવે આ બધા એક્ઝામ્પલ જે છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના હોય છે. એટલે કદાચ થિયરિકલ જો આપણે થોડા વીક હોય પણ એક્ઝામ્પલ જો તમને સારી એવી ગણતરી સાથે ફાવતા હોય તો તમે સારો એવો સ્કોર મેળવી શકો છો. તો એક્ઝામ્પલ જોઈએ તો તમે જુઓ 2.8 એક્ઝામ્પલ શું કહે છે. ડાયઇલેક્ટ્રિક શોર્ટમાં લખ્યું છે કારણ કે બોર્ડ નાનું છે એટલે થોડું શોર્ટેજ જગ્યાની. એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા, આપણે જાણીએ છીએ કે કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ મૂકવામાં આવે તો એ અંતર્ગત આ એક્ઝામ્પલ છે. તો ડાયઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. મતલબ કે જે ચોસલો આપણે મૂકીએ છીએ એનું ક્ષેત્રફળ અને આપણી જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ બંને સમાન છે. ઓકે, એવું કહેવામાં આવે છે. પરંતુ તેની જાડાઈ જે છે એ કેટલી છે તો કે 3/4 ડી જેટલી છે. 3/4 ડી. જ્યાં ડી શું છે તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર. તમે જોઈ શકો છો બ્લુ લાઇનમાં મેં બંને પ્લેટો દર્શાવી છે. અહીંથી આ જે પ્લેટ તમને દેખાય છે બ્લુ લાઇનમાં એ, અને અહીંયા જે બ્લુ લાઇન છે એ. આ બંને પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે તો મેં દર્શાવ્યું છે ડી છે. મતલબ કે બે પ્લેટો વચ્ચેનું અંતર ડી. પણ આપણે જે ચોસલો મૂકીએ છીએ મેં રેડ લાઇનથી ચોરસ બતાવ્યું છે, જેની જાડાઈ કેટલી છે તો તમે ધ્યાનથી જોશો ખ્યાલ આવશે 3/4 ડી જેટલી જાડાઈ તમને અહીંયા મેં દર્શાવી છે. દેખાય છે ને? ઓકે, હવે તમે વિચાર કરો કે આ d/4 જાડાઈ જે છે ડી એ ચોસલાની છે જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે કે. ઓકે, તો આવા ચોસલાને જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરીએ છીએ તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે આ આપણો પ્રશ્ન છે. તો તમને ખ્યાલ હશે શૂન્યાવકાશ હોય, બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય તો કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટર શોધવાનું સૂત્ર શું હતું તો આપણે લખતા હતા C = A/ε/d. બરાબર, આવું લખતા હતા સૂત્ર ε/A/d અથવા A/d. આ સૂત્ર હતું કેપેસિટન્સ શોધવા માટે, પણ ક્યારે શૂન્યાવકાશ હોય ત્યારે. પણ ધારો કે આપણે કોઈ ડાયઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરીએ છીએ, ડાયઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે એ આ એક્ઝામ્પલમાં આપણે ધ્યાનથી સમજવાનું છે. ઓકે, તો તમે જુઓ કે ડાયઇલેક્ટ્રિક ન હોય, જ્યારે આ કેપેસિટર છે એની વચ્ચે આ ડાયઇલેક્ટ્રિક નથી, તો એ વખતે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે તો તમને ખ્યાલ છે E0 = V0/d. સૂત્ર છે, ખ્યાલ છે તમને? આપણું આવું સૂત્ર છે V0 = E0d. આ સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો ગુણાકાર આપણને વિદ્યુત સ્થિતિમાન આપે. તો આપણે એમાં E0 નો સૂત્રનો કરતા બનાવો છો તમે તો શું મળશે તમને તો E0 = V0/d. આ તમે લખી શકો છો અહીંયા V0/d. ઓકે, તો જ્યારે ડાયઇલેક્ટ્રિક ન હોય, માત્ર શૂન્યાવકાશ અથવા હવા છે, તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે તો કે E0 = V0/d. જ્યાં V0 એ શું છે? બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઓકે, હવે ડાયઇલેક્ટ્રિકની અંદર ડાયઇલેક્ટ્રિક આપણે દાખલ કરીએ છીએ તો જ્યારે ડાયઇલેક્ટ્રિક પદાર્થને સમાંતર પ્લેટ કેપેસિટરમાં દાખલ કરવામાં આવે એટલે શું થાય છે તો કે એનું ધ્રુવીભવન થાય. ધન પ્લેટ છે ત્યાં ઋણ વિદ્યુતભાર અને ઋણ પ્લેટ છે ત્યાં ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. મતલબ કે ડાયપોલની રચના થાય એટલે અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જે બાહ્ય ક્ષેત્રનો શું કરે છે? વિરોધ કરે છે. તો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E =
તો તમે જોયું હતું કે ભાઈ જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. તો ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ભાઈ તમે જોઈ શકો છો શું લખ્યું છે? E ઇઝ ઇક્વલ ટુ E0/K, મતલબ કે K માં ભાગલું થઈ જાય છે, ઓછું થાય. ડાઇલેક્ટ્રિક દાખલ કરો તો ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? E0/K. હવે અહીંયા તમે જુઓ કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા પછી વિદ્યુત સ્થિતિમાન બે ભાગમાં વહેંચાય છે. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2, મતલબ કે આ જે ખુલ્લો ભાગ છે જ્યાં ડાઇલેક્ટ્રિક નથી એ ભાગનું વિદ્યુત સ્થિતિમાન V1 અને જ્યાં આપણે ડાઇલેક્ટ્રિક મૂકેલો છે એનું વિદ્યુત સ્થિતિમાન V2. તો એના માટે મેં એક વ્યાપક સમીકરણ બનાવ્યું છે. ખાસ નોંધ માટે આ ધ્યાન રાખજો, આ જે સમીકરણ છે એ ખૂબ જ અગત્યનું છે. જે કોઈ પણ પ્રકારના ડાઇલેક્ટ્રિકને જ્યારે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે તો એના માટે આ સૂત્ર બહુ જ ઉપયોગી છે. આ તમને આવડતું એટલે તમે આન્સર લખી શકો છો. તો ડી તો આપણને આપેલા છે. ડી શું છે? કે બે પ્લેટો વચ્ચેનું અંતર છે. સૂત્ર શું છે? કે અહીંયા E0 છે. E0 કૌંસમાં D માઇનસ T પ્લસ E, અહીંયા E છે યાદ રાખજો, કૌંસમાં T. તો આ E0 શું છે? તો કે જ્યારે શૂન્યાવકાશ હોય છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? મતલબ કે ડાઇલેક્ટ્રિક ન હોય એ વખતનું વિદ્યુત ક્ષેત્ર જે મેં લખ્યું છે E0, તો એ E0 છે. D માઇનસ T મતલબ કે આ જે ભાગ વધ્યો છે એની જાડાઈ કેટલી? તો શું કરવું પડે તમારે? તમારી કુલ જાડાઈ કેટલી છે પ્લેટની? D છે, બરાબર. એમાંથી તમારે આ ભાગ શોધવો હોય તમારે શું કરવું પડે? આ જે સ્લેબની જાડાઈ છે તો અહીંયા T એ શું છે? કે T એ ડાઇલેક્ટ્રિકની જાડાઈ છે, એ બાદ કરી નાખો. તો સ્વાભાવિક આપણે સાઈડમાં જોઈ લઈએ કે જે D છે એ બે પ્લેટો વચ્ચેનું કુલ અંતર. આપણે આ અંતર જોઈએ છે જ્યાં સ્લેબ નથી, ખુલ્લો ભાગ છે. હવે આપણે T છે, ડાઇલેક્ટ્રિક છે T, તો T નું મૂલ્ય કેટલું છે? અહીંયા તમે જોઈ શકો છો કે T બરાબર છે 3/4D. તો બાદ કરી નાખો D/3/4D. લસા લેશો એટલે ખ્યાલ આવશે કે નીચે કેટલા આવશે? 4, ઉપર 4D માઇનસ 3D થાય, 4D માંથી 3D જાય તો શું આવશે? D/4. ખ્યાલ આવી ગયો? તો આ જે D/4 મળ્યો એ તમને આ ભાગ જે ખુલ્લો ભાગ છે જ્યાં ડાઇલેક્ટ્રિક નથી, જ્યાં ડાઇલેક્ટ્રિક નથી એટલા ભાગની જાડાઈ કેટલી છે? D/4. ઓકે, તો ખ્યાલ આવી ગયો તમને? ચલો, તો આ વ્યાપક સમીકરણ છે. કિંમત મૂકતા જઈએ આપણે. જોઈ શકો છો તમે, કિંમત મૂકીએ તો ચલો E0 તો છે જ, કૌંસમાં D કેટલા છે? તો D એમને મૂકી દો માઇનસ T કેટલા છે? તો T તમને ખ્યાલ છે અહીંયા T શું આપ્યું છે? સ્લેબની જાડાઈ. સ્લેબની જાડાઈ કેટલી છે? 3/4D. અહીં મૂકી દો 3/4D. ઓકે, પ્લસ E, પણ E નું મૂલ્ય આપણે E0 ના સંદર્ભમાં આપેલું છે. કેટલું છે? તો તમે લખી શકો છો E0/K. અહીંયા T એ શું છે? સ્લેબની જાડાઈ, એટલે અહીંયા કોઈ ફેરફાર કરવાનો નથી. પણ અહીંયા તમે જાડાઈ જે છે લખી શકો છો. કેટલી જાડાઈ? T બરાબર, તો લખી નાખો 3/4D. ઓકે, થઈ ગયું? ખ્યાલ આવી ગયો? ઉપરના સમીકરણમાં શું કરવાનું છે? D તો બે પ્લેટો વચ્ચેનું અંતર છે જ. T એ શું છે? તો કે ડાઇલેક્ટ્રિકની જાડાઈ. અહીંયા કેટલી જાડાઈ આપી છે? 3/4D. મૂકી દો 3/4D. પછી E કેટલા આપ્યા છે? ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે E ઇઝ ઇક્વલ ટુ E0/K. તો લખી નાખ્યું E0/K. પછી T, તો T કેટલા છે? 3/4D દાખલ કરતા. ચલો સાદું આપશો તો તમને એ મળશે. અહીં સાઈડમાં જ લઈ દઉં છું કારણ કે જગ્યાની શોર્ટેજ છે. ચલો, તો અહીંયા D માંથી 3D/4 બાદ કરો તો તમને મળશે E0 કૌંસમાં D/4 પ્લસ E0K 3D/4. ચલો, શું કોમન નીકળે છે? કોમન કાઢી લઈએ.
શું કોમન નીકળે તમે જોઈ શકો છો. શું કોમન નીકળશે? બોલો, આમાં કોમન શું નીકળે છે? તો અહીંયા તમે કોમન જુઓ, અહીંયા કોમન આપણે V0 ના સંદર્ભમાં કાઢીએ છીએ. તો E0D કોમન કાઢો તો શું રહેશે કૌંસમાં 1/4 પ્લસ કેટલા આવશે અહીંયા E0D કાઢી નાખ્યા તો ઉપર આવશે 3/4k. બરાબર. ચલો, આ બરાબર શું આવશે તો તમે જોઈ શકો છો કે E0D અહીંયા તમે જોઈ શકો તો V0 E0D થાય તો અહીંયા તમે મૂકી શકો છો V0 કૌંસમાં શું આવશે તો અહીંયા આપણે લસા લઈ લઈએ છીએ 4k. બરાબર. તો અહીંયા તો 1 છે, 1 પ્લસ 3 થાય ને 4k એટલે તો અહીંયા આવશે k પ્લસ 3. ઓકે, આ તમને મળી ગયું. કોનું સૂત્ર મળ્યું? V V0 k પ્લસ 3 4k. તો આ તમને વિદ્યુત સ્થિતિમાન મળ્યું સ્લેબમાં કેપેસિટરની વચ્ચે જ્યારે સ્લેબ દાખલ કરવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન V તો આ જે પદ છે અહીંયા લખેલું છે એનું સાદુરૂપ આપણને મળી ગયું V કૌંસમાં k પ્લસ 3/4k. ખ્યાલ આવી ગયો? 4 તો છે જ, k આવશે k પ્લસ 3/4k. આ શેની કિંમત મળી ગઈ તમને તો કે બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. આપણે શોધવાનું છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ માટે સૂત્ર શું આવે છે? તો કેપેસિટન્સ શોધવાનું હોય તો કેપેસિટન્સ માટે સૂત્ર છે C બોલો સૂત્ર શું હતું? તો Q0 બરાબર બાય V. V એટલે સ્લેબ દાખલ કર્યા પછીનું સ્થિતિમાન, શૂન્યાવકાશનું નહીં. તો C Q0/V. ચલો, V ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ છીએ. V બરાબર કેટલા છે? V0 k પ્લસ 3/4k. તો તમે જોઈ શકો છો ઉપર આવશે Q0 છેદમાં આખું પદ આપણે લખી નાખીએ છીએ V0 કૌંસમાં k પ્લસ 3/4k. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. તો થઈ જશે પદ Q0/V0 જે અહીંયા છે જ ઇન્ટુ કૌંસમાં જો લખીએ તો શું થશે અહીંયા 4k/k પ્લસ 3. બરાબર. આ તમને મળી ગયું. Q0/V0 તો છેદ આપણે સાઈડમાં લઈ લીધું. આ છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ છીએ તો 4k ક્યાં આવશે? ઉપર. તો 4k છેદમાં k પ્લસ 3. ક્લિયર? આ થઈ ગયું. હજુ તમે આની જગ્યાએ હજુ એક પદ મૂકી શકો છો. શું આવશે અહીંયા? તો તમે લખી શકો છો C0 મતલબ કે શૂન્યાવકાશનો કેપેસિટન્સ. તો તમે જોઈ શકો છો કે આ પદ અનુસાર 4k/k પ્લસ 3. આ સૂત્રથી તમે જોઈ શકો છો કે કેપેસિટન્સમાં શું થાય છે તો કે વધારો થાય છે. થોડી જગ્યાની શોર્ટેજ છે એટલે. તો આખો દાખલો અહીંથી શરૂ થાય અહીંયા, પછી આ પદનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ અને આખો દાખલો અહીં પૂરો થાય છે. તો C Q0/V. V એ કયું છે? સ્લેબ દાખલ કર્યા પછીનું વિદ્યુત સ્થિતિમાન. તો Q0/V. V ની કિંમત આપણે અહીંથી મૂકી દીધી. V0 તમને આપેલું છે k પ્લસ 3/4k. છેદનો છેદ અંશમાં આવશે તો Q0/V0. આ પ્લસમાં 4k ઉપર, k પ્લસ 3 નીચે. Q0/V0 C0 જે શૂન્યાવકાશનું કેપેસિટન્સનું સૂત્ર છે. તો આ સૂત્ર અનુસાર તમે જોઈ શકો છો 4k મતલબ કે કેપેસિટન્સમાં શું થાય છે? વધારો થાય છે. આવો કોઈ પણ દાખલો હોય તો મેં કીધું એ પ્રમાણે આ જે સમીકરણ છે E0 કૌંસમાં D - T પ્લસ ET, જ્યાં T એ શું છે? ડાઇલેક્ટ્રિકની જાડાઈ છે. આ બંને કિંમત તમે અલગથી સાદુરૂપ આપીને પછી આમાં કિંમત મૂકીને જવાબ લાવી શકો છો. તો બહુ સરળતાથી તમને દાખલો આખો મળી જશે. કરવી પડે બધી મેથડ તો કરવી જ પડશે, કાં તમારે સાઈડમાં કરવી પડે. જો તમારે થિયરિકલ બતાવવાનું હોય તો બધું તમારે લખવું પડે. ક્લિયર? તો આ એક્ઝામ્પલ નંબર 2.8. બીજું અગત્યનો IMP. આ પણ IMP પ્રશ્ન છે, 2 માર્કમાં તમને સમ્સ પૂછી શકે. અને આ એક્ઝામ્પલ નંબર 2.9 જે છે
એ આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે આકૃતિમાં 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તમે જોઈ શકો છો C1 C2 C3 C4 બધાના કેપેસિટન્સ કેટલા છે? 10 માઇક્રોફેરેડ છે. એનું આખું નેટવર્ક તમે જોઈ શકો છો એને આપણે 500 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે સપ્લાય સાથે જોડેલું છે. તો આપણો ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન બે આપેલા છે A અને B. સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બીજું દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આપણે કેપેસિટરના જોડાણને સમજેલા છે. બે પ્રકારના જોડાણ હોય છે. મિશ્ર જોડાણની આપણે વાત નથી કરેલી. પહેલું જોડાણ છે કેપેસિટરનું શ્રેણીનું જોડાણ. શ્રેણીમાં કેપેસિટરનું શ્રેણી જોડાણ. બીજું કેપેસિટરનું સમાંતર જોડાણ. તો હવે દાખલાને સમજતા પહેલા તમે જો કે આ જે છે 500 વોલ્ટ, એ 500 વોલ્ટમાંથી જો આ પ્લસ હોય અને આ માઇનસ, તો અહીંથી વિદ્યુતભાર પ્રવાહ શરૂ થાય અને આ બે ભાગમાં વહેંચાય છે. મતલબ કે જ્યાં વહેંચાય ત્યાં શું હોય છે? તો તમે સમજી શકો ત્યાં હોય છે, ત્યાં બે ભાગમાં શું થાય? વહેંચાય છે. પછી તમે જો અહીંથી એક વખત આ લાઈનમાં 3 કેપેસિટર છે C1 C2 અને C3. તો એક જ લાઈનમાં વચ્ચે કોઈ વિભાગ નથી પડતો. મતલબ કે C1 C2 અને C3 શું છે? તો મેં લખ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 અને C3 ને શ્રેણીમાં જોડેલા છે. આ ત્રણે ત્રણ એક જ લાઈનમાં છે, બરાબર. અને એનું જે સમતુલ્ય કેપેસિટન્સ તમને મળશે એ C4 સાથે સમાંતર મળશે. મતલબ કે અહીંથી આ આખો ભાગ અને આ ભાગ સમાંતરમાં છે, પણ આ આખો ભાગ શું છે? તો કે C1 C2 અને C3 એક જ લાઈનમાં છે, એટલે એને શ્રેણી જોડાણ કહેવાય. હવે શ્રેણી જોડાણ માટે તમને સમીકરણ છે યાદ છે કે કેપેસિટરનું શ્રેણી જોડાણ એ અવરોધના સમાંતર જોડાણ જેવું હોય છે. અહીં લખી નાખીએ આપણે. તો 1/C is equal to, ચલો એને આપણે કેપેસિટર C' લીધું છે, તો 1/C' is equal to 1/C1 plus 1/C2 plus 1/C4 એટલે C3. ચલો આમાં કિંમત મૂકી દઈએ આપણે. તો આમાં કિંમત મૂકશો તો દરેકની કિંમત કેટલી છે? 10 માઇક્રોફેરેડ. તમે ઉપર લખી શકો છો અહીંયા કે C1 is equal to C2 is equal to C3 is equal to C4 is equal to 10 માઇક્રોફેરેડ. અને V is equal to વોલ્ટેજ કેટલા છે? તો કે 500 વોલ્ટ. આવું તમે બહાર લખી શકો છો લખી. ચલો આમાં કિંમત મૂકીએ તો 1/10 plus 1/10 plus 1/10. લસા લેશો એટલો ખ્યાલ આવશે તમને કે નીચે 10, ઉપર 1 plus 1 plus 1 એટલે 3. 1/C'. તો માટે C' is equal to શું આવશે? 10/3 માઇક્રોફેરેડ. તો આજે C1 C2 અને C3 જે શ્રેણી જોડાણમાં છે એનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું આપણને? 10/3 માઇક્રોફેરેડ. પણ આ જે C' મળ્યું આ C1 C2 અને C3 નો C4 સાથે સમાંતર જોડાણ છે, એ ખાસ સમજી લઈએ. તો અહીં લખ્યું છે મેં જો કે C' અને C4 એ સમાંતર જોડાણમાં છે અને આ છેલ્લું નેટવર્ક છે, પછી આના પછી કોઈ જોડાણ આવતું નથી. તો C' જે મળ્યું આપણને એ અને C4 એ કયા જોડાણમાં છે? તો કે સમાંતર જોડાણમાં છે. તેથી આખા નેટવર્કનું પહેલો પ્રશ્ન સમતુલ્ય કેપેસિટન્સ. और સમાંતરમાં જો સમતુલ્ય કેપેસિટન્સ આપણે C નક્કી કર્યું હોય તો C is equal to C'. કોનું કેપેસિટન્સ સમાંતર છે? કોણ સમાંતર છે? C' અને C4. તો C' plus C4. ચલો C' કેટલા મળ્યા આપણને? તો કે 10/3 જે તમને મળ્યા છે, પ્લસ 10. ઓકે. C4 કેટલા છે? તો C4 તમે જોઈ શકો છો 10 માઇક્રોફેરેડ. લસા લેશો તો તમને મળશે 3 ઉપર 30, 30 ને 10 40 એટલે 40/3 માઇક્રોફેરેડ. ભાગાકાર કરશો તો 13 × 39 આવું સમથિંગ તમને કોઈ મૂલ્ય મળશે, બરાબર. ભાગાકાર કરવો હોય તો કરી શકાય. અહીંયા લખી શકો છો તમે 13 × 39 એટલે 13 × 39 એટલે 10. ફરી 3 × 3 9, 1
3 એટલે 13.33 સમથિંગ તમને મળતું જશે. ઓકે, તો આ તમને મળ્યું સમતુલ્ય કેપેસિટન્સ. આ ના લખો તો પણ ચાલશે. 40/3 માઇક્રોફેરેડ છે. ઓકે, તો હવે આપણે દાખલા નંબર બી તરફ આગળ વધીએ. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવો હોય તો તમે પહેલા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને ધ્યાનથી યાદ કરો કે જ્યારે શ્રેણી જોડાણ હોય ને ત્યારે વિદ્યુતભાર સમાન હોય, વોલ્ટેજ વહેંચાય. અને સમાંતરમાં શું હોય? વોલ્ટેજ સમાન હોય, વિદ્યુતભાર વહેંચાય. તો અહીંયા તમે જોઈ શકો છો C1, C2 અને C3 શ્રેણી જોડાણમાં છે એટલે એમના પરનો વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે. આપણે માની લઈએ, ચલો અહીંયા મેં લખ્યું છે કે આકૃતિ પરથી સ્પષ્ટ થાય કે C1, C2 અને C3 શ્રેણીમાં હોવાથી તેમના પરનો વિદ્યુતભાર સમાન છે. અને ધારો કે કેટલો છે? તો ધારો કે મેં લખી નાખ્યું છે અહીંયા Q છે. ઓકે, મતલબ કે એ શ્રેણીમાં છે એમનો વિદ્યુતભાર Q છે. અને જે C4 છે, જે આખા પદ સાથે C' સાથે આમનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? C'. તો આખા આ પદ સાથે સમાંતરમાં વિદ્યુતભાર વહેંચાય તો આનો વિદ્યુતભાર અને આનો વિદ્યુતભાર અલગ હશે. આ બધાનો વિદ્યુતભાર આપણે કેટલો નક્કી કર્યો છે? તો કે આનો પણ Q છે, આનો પણ Q અને આનો પણ Q સમાન. પણ આનો આપણે ધારી લીધો છે Q', જે લખ્યું છે. તો C4 પરનો વિદ્યુતભાર કેટલો છે? Q'. હવે C1, C2 અને C3 ના શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણમાં શું થાય? વોલ્ટેજ વહેંચાય છે. તો આ જે 500 વોલ્ટ છે, તો આ પદ અને આ પદ બંને સમાંતર એટલે આને પણ 500 વોલ્ટ મળે, આખા આ પદને પણ 500 વોલ્ટ મળશે. સમજી ગયા? હું જે બોલ ધ્યાનથી સાંભળજો કે આ જે C4 છે એ અને આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ C', મતલબ કે C1, C2 અને C3. તો C1, C2 અને C3 અને C4 આખું અને આ બધા સમાંતર છે એટલે અહીંયા જે 500 વોલ્ટ છે તો C4 ને પણ 500 મળશે અને આ ત્રણેયની વચ્ચે 500 વહેંચાશે. ત્યાં વિદ્યુતભાર શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન વહેંચાય, વોલ્ટેજ વહેંચાય. તો અહીંયા જે 500 વોલ્ટ છે એ ત્રણે ભાગમાં વહેંચાશે. સમજી લો અહીંયા V1 મળે છે વોલ્ટેજ, અહીંયા V2 મળે છે, અહીંયા V3 મળે છે. પણ બધાનો સરવાળો કોના જેટલો થશે? 500 જેટલો. સમજાવું બોલું છું? ખ્યાલ આવે છે તમને? તો આકૃતિ પરથી સ્પષ્ટ થાય C1, C2, C3 શ્રેણી જોડાણમાં હોવાથી તેમનો વિદ્યુતભાર સમાન હશે. ધારો કે Q છે અને C4 પરનો કેટલો છે? Q'. હવે C1, C2 અને C3 શ્રેણીમાં હોવાથી એમનો જે વોલ્ટેજ પ્રાપ્તિ છે બધાની એ બેટરીના કુલ વોલ્ટેજ જેટલી હશે 500. આપણે લખી શકીએ V V1 V2 V3. આ બધાને આપણે કેપેસિટન્સનું જે સૂત્ર છે એમાં મૂકી દઈએ તો તમને ખ્યાલ છે કેપેસિટન્સ માટે સૂત્ર શું છે? C Q/V. અને આપણે V શોધવું હોય તો V શું આવે? તો V તમે આ બાજુ લઈ જશો, C ક્યાં આવશે? નીચે આવશે. તો શું આવશે? Q/C. તો આ જે સમીકરણ છે V Q/C નો એનો આપણે ઉપયોગ કરીએ. તો હવે તમે જો કે V1 છે તો V1 માં બધા માટે વિદ્યુતભાર તો સમાન છે એટલે Q એના કેપેસિટન્સ કેટલો આવશે? Q/C માટે Q/C1, V2 માટે Q/C2 અને V3 માટે Q/C3. ચલો બધામાં Q કોમન નીકળે છે ને? કૌંસમાં શું આવશે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો આ તો શોધી કાઢ્યું આપણે. શ્રેણી જોડાણનું સૂત્ર છે ને? તો આ કેટલા છે? V બરાબર અહીંયા તમને આપેલા છે 500. ક્લિયર? ચલો Q આનું મૂલ્ય તો આપણે શોધ્યું છે. કેટલું છે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. સાદુરૂપ આપ્યું. છેલ્લે કેટલું મળ્યું આપણને? તો અહીંયા તમને C' મળ્યું 10/3 માઇક્રોફેરેડ. માઇક્રો છે, યાદ રાખજો. આ બાજુ કેટલા છે? 500. તો અહીંયા આપણે Q ના સૂત્રનો કરતા બનાવીએ તો Q શું આવશે? તો Q આખું પદ આ બાજુ આવશે. આજે થોડું નાનું કરી નાખીએ આપણે. ચલો તો આ 500 તો ત્યાં છે જ, ગુણ્યા 3/10. પણ માઇક્રોફેરેડ છે, યાદ રાખજો તમે ખાસ. તો સમજી લો તમે આ 3/4 માઇક્રોફેરેડ છે એને આપણે શેમાં ફેરવવાના છે?
તો માઇક્રોફેરેડ છે એટલે તમને એ કિંમત જે કિંમત છે આપણે અહીં લખી નાખીએ તો અહીં પણ તમે લખી શકો છો ડાયરેક્ટ આ જગ્યાએ કે ભાઈ ચલો લખી નાખીએ માઇક્રોફેરેડ છે એટલે અહીં લખી નાખો 10 × 10⁻6 ફેરેડ બરાબર. હવે ક્યુના સૂત્રનો કરતા બનાવ તમને સરળતા રહેશે આખી દાખલો ગણવામાં મુશ્કેલી નહીં પડે. ક્લિયર? તો આ તમને મળી ગયું 3/, સોરી માઇક્રોફેરેડ બરાબર છે, સીરીયસ બરાબર 10/3 માઇક્રોફેરેડ 10⁻6. ઓકે, તો હવે આપણે આગળ ચાલીએ. તો અહીં તમે જોઈ શકો આ જે કિંમત છે આપણે પહેલે ડાયરેક્ટ ફેરફાર કરીને જ આપી છે. હકીકતમાં આની કિંમત કેટલી છે તો અહીં તમે જોઈ શકો છો 3/4 છે. 3 શું છે 10 ખ્યાલ તો 3/10. ચલો ઓકે, હવે આપણે ક્યુના સૂત્રનો કરતા બનાવીએ તો 500 ગુણ્યા કેટલા આવશે 10 છેદમાં કેટલા આવશે 3 માઇક્રોફેરેડને પાછા આપણે ફેરવી નાખીએ તો 10⁻6. સાદું આપી દઈશું એટલે તમને કિંમત મળી જશે. કેટલી કિંમત આવે જોઈ લો, ભાગાકાર કરશો એટલે 5000 ભાગ્યા 3 કરો અને પછી એને સાદું આપી દો તો કિંમત તમને મળી જશે. કેટલી? તો અહીંયા તમે ભાગાકાર કરશો તો 1006 એવું તમને કંઈક મળશે. 3 × 3 થી શરૂ કરશો તો 2 વધશે 20, 3 × 6 18, પછી 2 3 6 18 એમ આવતું જશે. અહીંયા પણ આમ મળશે 10⁻6 તો છે જ. સાદું આપશો તો દશાંશ ચિહ્ન ખસેડો તો 1 પોઈન્ટ રાઉન્ડ ઓફ કરો તો 1.7 × 10⁻3 અંક આપણે દશાંશ ચિહ્ન ખસેડીએ તો કેટલા આવશે -3. તો આ તમને મળ્યું વિદ્યુતભાર Q. તો આ 3 C1 C2 અને C3 છે એમના પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? દરેક પરનો 1.7 અને 10⁻3 કુલમ. ક્લિયર? પછી C4 પરનો વિદ્યુતભાર. તો C4 એટલે C4 × Q'/V. આપણે Q' કાઢેલું છે ને, C4 નો પરનો વિદ્યુતભાર કેટલો Q'. તો C4 = Q'/V. તો Q' = C4V થાય. ચલો C4 કેટલા છે તો તમને ખબર છે 10 માઇક્રોફેરેડ છે. 10 × 10⁻6 × V બરાબર કેટલા છે 500. એટલે આવું થાય 5000 × 10⁻6 રાઉન્ડ અપ કરશો તો 5.0 × 10⁻3 કુલમ. તો C4 પરનો વિદ્યુતભાર કેટલો હશે 5 × 10⁻3 કુલમ છે. તો આ એક્ઝામ્પલ નંબર 2.9. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 2.10 જે આપણે લઈએ છીએ. તો આના પછીનો એક્ઝામ્પલ 2.10 જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈએ. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં એક્ઝામ્પલ નંબર 10 અને પછી સ્વાધ્યાયના જે સમ્સ બાકી છે એને આપણે સોલ્વ કરી નાખશું. તો મારી ચેનલ અને આ મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સુધી. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય હિન્દ.